તો નમસ્કાર મિત્રો, હું આવી ગયો છું સંતરામપુર તાલુકાના એક મોટીરેલ ગામમાં. એક મારો મિત્ર છે, ઉંમર તો છે તમે જોઈ રહ્યા છો, પણ આ મિત્રને આગળ પાછળ કોઈ છે નહીં. ઘરની હાલત તમે જોઈ શકો છો મિત્રો. આને આપણે જલ્દી એમ કમ્પ્લીટ આજની યુવા પેઢી બાપુ 1000-2000 રૂપિયા હોટલોમાં વાપરી નાખે છે. એના કરતી 2000 રૂપિયા આપણા ગરીબ માણસને આપશો ને એક ઘર બનશે, એક આત્મા સુખી થશે ને સાહેબ, તો તમને ભગવાન બહુ આપશે. સાહેબ શું કેવું છે? સાચી વાત છે તમારી બધી, બરાબર છે ને? બરાબર છે. તો જય માતાજી. આવો નવો પ્રેમ આપતા રહેજો ને આજુબાજુ કોઈ હોય તો મને જણાવતા રહેજો. રાકેશભાઈ તમારી સેવામાં હાજર છે. જય માતાજી. આપવાની બસ આપણે આ એક ગરીબનું ઘર બની જશે ને સાહેબ, માણસો દેખશે પણ ઉપરો દેખે જ છે. આ આખું ફળ્યું ખરું ને, આ બધું આખું ફળ્યું આ પેટે દેખે છે. આ થોડોક બોલવામાં ડીમ પડે, બિલકુલ ડીમ. આ જ્યાંથી માહિતી ના ત્યાંથી બોલે ને ત્યારથી જ બોલે, બાકી નહોતો બોલતો કોઈ. મને તો મામા એમ કહેતો તારે એવું આપણે દેવો છે કે ભૂખ્યા સુધી ભોજન પહોંચી જો, બસ કોઈક અનાજ બાળક ભૂખું સુવું જોઈએ નહીં. બરાબર, આ ધ્યેય મારો ચાલશે ને હું ચલાવીશ. આ ઘર આપણે તમારો પ્રેમ તમે આપજો, અઠવાડિયું ઊભું કરી દઈશું આપણે. બરાબર, માણસો હું લઈને આવી જઈશ. બરાબર, તમારે એના આજુબાજુ તો કામ કરવા લાગશે ને. ઘણા છોકરા છે બધું. બસ ત્યારે એટલે એમનો રોજ અમે આપી દઉં, બીજું શું કરીએ? અરે હું આપત ગયા છું. બરાબર, ભલે ભાઈ, શું નામ તારું? સંજયભાઈ. જય માતાજી.